શૈક્ષણિક સહાય યોજના અંગેની માહિતી માટે સીએ બીકે પટેલ માનન મંત્રીને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. ઉપસ્થિત સૌને ભારતનું હોય એટલે બધી જ ભારતની મોડલ વાપરવાની મેં શરૂ કરી. જે વિદ્યાર્થીઓ આમાં પાત્રતા મેળવે છે બિલકુલ પારદર્શક રીતે અમે નક્કી કરીએ છીએ. જેમની આપણી ભાવના છે એ પ્રમાણે દુનિયામાં આગળ વધીને આપણા ગુજરાતનું નામ નંબર 1 કરવાનું. ધન્યવાદ. તાળીઓ આપણી બંધ ના થવી જોઈએ. પછી ભાઈ દીપકભાઈ આર્યન પટેલ, ચિરાયુ રાણા, રાજુભાઈ રાઠોડ, સ્મિત કુમાર પ્રજાપતિ. નામ બોલે. નિધિબેન રણજીતસિંહ પરમાર, ખુશ નિધિ પિયુષ કુમાર વ્યાસ કે તેઓ સ્ટેજ ઉપર જ રહે. આપણે ફોટો સેશન કરવાનો છે. સરદાર ધામ એ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્વપ્ન સાથે આગળ ચાલી રહ્યું છે. આમ તો આ પાટીદારની સંસ્થા છે, તેમ છતાં એક મિશન એવું છે કે સર્વ સમાજ પણ પાટીદારની સમાજની સાથે સાથે ચાલે. એટલે એક અભિયાન એવું ચાલુ કર્યું છે કે કેટલીક પ્રવૃત્તિઓ સરદાર ધામની એવી છે કે જેમાં સર્વ સમાજને પણ લાભ થાય અને સર્વ સમાજ માટે પણ ઉપયોગી થવાય. એ માટે સરદાર ધામે 2-3 પ્રવૃત્તિઓ ચાલુ કરી છે. એમાંથી એક અગત્યની અમારી આ યોજના છે જે ડૉક્ટર ચિત્તરંજનભાઈ અમેરિકા સ્થિત છે. એમણે દર વર્ષે 1 કરોડ રૂપિયા ઉચ્ચ શિક્ષણમાં જે લોકો નીડી હોય, જે લોકોને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય એમને સહાય કરવા માટે એમણે 1 કરોડ રૂપિયાથી શરૂ કરેલી હતી અને એમણે 10 કરોડ રૂપિયા આવી રીતે જાહેર કર્યા છે. ગયા વર્ષે અમે 150 વિદ્યાર્થીઓને આવી સ્કોલરશિપ આપી હતી. ચાલુ વર્ષે અમે બીજા 173 વિદ્યાર્થીઓને આજે ચેક વિતરણનો કાર્યક્રમ આપણે કરી અને એમને 1.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આજે શિષ્યવૃત્તિ તરીકે આપણે આજે આપી છે. એના ચેકો એનાયત કરવા માટેનો આ વિશેષ કાર્યક્રમ હતો. સરદાર ધામનું એક મિશન છે કે આ 10 કરોડથી સ્થગિત ન થાય, પણ 100 કરોડ રૂપિયાની આ શિષ્યવૃત્તિની એક યોજના શરૂ થાય. એ માટે આજે માનનીય ચિમનભાઈ અગ્રવાલે પણ 25 કરોડ રૂપિયા જાહેર કર્યા છે કે એ પણ દર વર્ષે આ 100 કરોડ પૈકીના પૈસા આપવાની શરૂ કરશે. એટલે આ આખી પ્રવૃત્તિ સર્વ સમાજ માટે અને શૈક્ષણિકમાં ગુણવત્તા પ્રમાણે પારદર્શક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમના કારકિર્દી બનાવવામાં ઉચ્ચ શિક્ષણ માટે ઉપયોગી થાય તે રીતે આ યોજના આખી ઘડવામાં આવી છે. થેન્ક યુ.